ઉપરથી થોડું ધાણા જીરું, થોડુંક મરચું, થોડુંક અમથું મીઠું નાખીને ઉપરથી થોડી હળદર ને આપણો થઈ ગયો વઘાર. હવે આપણે શાક ઉપર એડ કરશું. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘણા ટાઈમથી આપણે ઘરની રસોઈ 1 by 1 આવતી રહે છે. તો આજે હું બનાવવા જઈ રહ્યો છું ફ્રાય બટેટાનું શાક. કઈ રીતના બને છે, શું છે, એની પ્રોસેસ કેટલી જોશે ને કઈ કઈ વસ્તુ આની અંદર એડ થવા જઈ રહી છે, તમે જોતા રહ્યો. અને ફ્રાય બટેટા એ પણ રસાવાળા આજે આપણે બનાવવા જઈ રહ્યા છે. તો જોતા રહ્યો અને કેવું લાગે છે કોમેન્ટ જરૂરથી કરો. અને આપણા સબસ્ક્રાઈબની અંદર વધીને થોડાક જ મેમ્બર ઘટે છે, આપણું ફેમિલી થઈ જશે 1 લાખ ઉપર. તો તમે જોતા રહ્યો. તો સૌથી પહેલાં આપણે બટેટા મૂકીએ છીએ કઈ રીતના છે. આપણે બટેટાને પહેલાં કટિંગ કરી લીધા છે અને એને આપણે કરશું તેલમાં ફ્રાય. તો જોતા રહ્યો. તો મિત્રો આપણે સગડીમાં કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં તેલ નાખી દીધું છે. અને આપણા છે આ કટિંગ કરેલા બટેટા, જે કાચા બટેટા છાલ સુધારી નાખી છે, અને બટેટાને આપણે કરશું અને તેલમાં ફ્રાય. પહેલાં તો બટેટાને આપણે એકદમ ફ્રાય કરી લઈએ 2-3 મિનિટ સુધી. પછી આગળની પ્રોસેસ તમને બતાવતો રહું. કારણ કે બટેટાનું શાક તો ઘણા બધા લોકોએ આપણે રસાવાળા બટેટાનું શાક ખાધું છે, છાલવાળા બટેટાનું શાક ખાધું છે, અને તીખું તમતમતું એ પણ શાક આપણે બનાવ્યું છે. અને આજે આપણે બટેટા ફ્રાયનું શાક બનાવવાનું છે, એ પણ રસાવાળું. કઈ રીતના બને છે, શું છે, તમને બધી માહિતી આપું છું. જોતા રહ્યો. મિત્રો, આવી રીતના કોને શાક બનાવ્યું છે મને કોમેન્ટ કરજો. કારણ કે આપણે જે ઓલું ખબર ને ચિપ્સ કરતા હોય છે, નાની આપણે ચિપ્સ કરતા હોય, એ આપણે ફ્રાય કરીને ખાતા હોય છે ઉપર મરી મસાલા નાખીને. પણ આજે આપણે એને ભાઈ બટેટાનું ફ્રાય એ પણ રસાવાળું શાક બનાવવાનું છે. હવે કઈ રીતના કેવું બને છે, ફર્સ્ટ ટાઈમ હું બનાવું છું, પણ તમે આજે ઘરે ટ્રાય કરજો અને બનાવજો ખરા. અને સાંજે શોર્ટ ટાઈમમાં આપણે કુરકુરિયા ભેળ પણ આવી રહી છે, તમે જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આપણો એ આવશે. અને આની અંદર ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, તમાલપત્ર અને આથી ઘણું બધું વસ્તુ પડશે. પણ ટેસ્ટમાં કેવું લાગે છે હું તમને જણાવીશ. કારણ કે આ વસ્તુ આપણે યુનિક કરી છે, અલગ કરી છે, ફ્રાયવાળા બટેટા. તો મિત્રો, આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે અને આપણે છે ને એક ડીશમાં આપણે એને બટેટાને કાઢી લઈએ. પહેલા 1 by 1 આપણે બટેટાને બધા કાઢી લઈએ અને પછી આગળની પ્રોસેસ તમને હું બતાવું. તો મિત્રો, આ મારા હાથમાં તમે જોઈ રહ્યા છો ફ્રાય કરેલા બટેટા આપણે સાઈડમાં મૂકી દીધા છે ને આને મૂકી દઈએ આપણે સાઈડમાં. ને હવે કરીએ આપણે વઘારની પ્રોસેસ. તો વઘારમાં સૌથી પહેલા હિંગ, જીરું અને રાઈ, જીરું, હિંગ મિક્સ કરી નાખ્યા છે. અને જે આપણે આમાં તેલ લીધું હતું એ જ તેલનો આપણે યુઝ કરવાનો છે આની અંદર. આ રાઈ જ્યાં સુધી કકડી ના જાય તે પછી આપણે નાખશું અંદરથી, ઉપરથી નાખશું આપણે ટમેટા, ડુંગળી અને લસણની પેસ્ટ. જો આ રહી ટમેટા, ડુંગળી અને લસણની પેસ્ટ. એને વઘાર થયો ને જબરજસ્ત. ટમેટા, લસણ, ડુંગળી પાકી જાય ત્યાં સુધી આપણે એને સતળાવા દઈએ. તો મિત્રો, આપણા ડુંગળી, ટમેટા, લસણ ની એ બધું આપણે ગ્રેવી નાખી દઈએ, પાકી ગઈ છે ને હવે આપણે નાખશું ફ્રાય વાળા બટેટા. આની અંદર આપણે એડ કરશું. મિત્રો, આપણે બટેટાની અંદર એડ કરી નાખ્યા છે ને હવે સૌથી પહેલા આપણે નાખશું થોડીક ઉપરથી હળદર.
હળદર એડ કરી નાખી છે, પછી 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરી નાખ્યું છે, અને ઉપરથી તીખું અને તમતમતું મરચું એ પણ આપણે એડ કરી નાખ્યું છે. તમે જેટલું તીખું ખાવો એ રીતના નાખતા રહેજો. અને ઉપરથી નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી નાખીએ. ને આપણે આ શાક બનાવવાનું છે રસાવાળું એકદમ, તો તમે જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો. મિત્રો આપણા શાક સતરાઈ ગયું છે, અને ઉપરથી થોડુંક એડ કરીએ આપણે પાણી. મિત્રો આની અંદર આપણે પાણી એડ કરી નાખ્યું છે, અને થોડુંક ઉપરથી નાખીએ લીંબુનો રસ. લીંબુનો રસ એડ કરીને 5 મિનિટ સુધી એને પાકવા દઈએ. તો મિત્રો બટેટાનું શાક સતરાઈ ગયું છે, ને હવે આપણે ઉપરથી નાખીએ કોથમરીનો શણગાર. શાક આપણું ઓલરેડી તૈયાર છે, પણ હજી એક વસ્તુ બાકી છે. આને આપણે મારવાનો છે તડકો. તો કઈ રીતના તડકો લાગે છે તમને 1 by 1 કહેતો રહું છું. અને મિત્રો આપણે ઉપરથી નાખશું બાદશાહ મસાલા ભાઈ, અને મોજ પડી જાય. જુઓ હજી તો પ્રોસેસ બાકી છે, તમે જોતા રહેજો ભાઈ. શાક બનશે અફલાતૂન. અને મિત્રો મેં તમને લાસ્ટમાં જેમ કીધું હતું ને, એક વાટકીમાં આપણે લઈ લઈએ તેલ, અને ઉપરથી નાખીએ મરી મસાલા. જુઓ તજ લવિંગ બાદિયા. ઉપરથી થોડુંક ધાણા જીરું, થોડુંક મરચું, થોડુંક અમથું મીઠું નાખીને ઉપરથી થોડી હળદર, ને આપણો થઈ ગયો વઘાર. હવે આપણે શાક ઉપર એડ કરશું. રાખી દો, રાખી દો. તો મિત્રો આપણે બાફેલા ફ્રાય બટેટાનું શાક આપણે રેસીપી બનાવી છે, અને અત્યારે મારી સાથે જે જુઓ તમે આ શાક, અને એકદમ રસાવાળું બનાવ્યું છે, મસાલાથી ભરપૂર. તમે પણ ટ્રાય કરજો. ને સાથે છે મારી સાથે જુઓ મસાલાવાળા ભાત. જોરદાર આનંદ આવશે, મોજ પડી જશે. ફ્રી ટાઈમમાં તમે બનાવજો, અને આ રેસીપી તમારા રિલેટિવને અથવા ફ્રેન્ડ સર્કલને શેર કરો, જેથી એ લોકોને મદદરૂપ થાય. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.